નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર શાહ તૃપ્તિ સાથે. અમદાવાદ સ્થિત ગુજરાત લો સોસાયટીના શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંસ્થા પરિવાર સાથે સંવાદ કરવાનો અવસર હર્ષપૂર્ણ રહ્યો. એક સદી પૂર્વે સરદાર પટેલની પ્રેરણાથી આઝાદીની લડતમાં શિક્ષિત અને સક્ષમ યુવાનો તૈયાર કરવાના ઉમદા વિઝન સાથે સ્થાપિત આ સંસ્થાને શિક્ષણ અને કાયદાના ક્ષેત્રમાં જે અમૂલ્ય યોગદાન આપ્યું છે તે સરાહનીય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. સરદાર સાહેબના વિઝન અને માર્ગદર્શન હેઠળ આ સોસાયટી આજે પણ તેમના આદર્શોને જીવંત રાખીને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ રહી છે. આજે જ્યારે દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે આગામી શતાબ્દીમાં પણ આ સંસ્થા નવી ઊંચાઈઓ સર કરી અને રાજ્ય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપતી રહેશે તેવો વિશ્વાસ આ અવસરે વ્યક્ત કર્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.